આડા સંબંધના કરુણ અંજામ આવતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોવાથી હત્યા સુધીના બનાવો બને છે। ત્યારે સુરતના ભેસ્તાન વિસ્તારમાં 33 વર્ષીય યુવકની કરપીણી હત્યા કરવામાં આવી છે। સુરતના ભેસ્તાન વિસ્તારમાં 33 વર્ષીય યુવકની કરપીણ હત્યા કરવામાં આવી છે। મિત્રને પોતાની પત્નીનું અફેર મિત્ર સાથે હોવાની આશંકા હોવાથી હત્યા કરવામાં આવી છે। યુવકના માથાના ભાગે બોથડ પદાર્થ મારી હત્યા કરવામાં આવી હતી। મિત્રએ જ મિત્રની હત્યા કરી હતી। મિત્રની પત્ની સાથે અફેર હોવાની શંકાએ મિત્રએ જ તેની હત્યા કરી હતી। મૃતકનું નામ રાહુલ પાટીલ છે, જ્યારે હત્યારાનું નામ પ્રશાંત હોવાનું સામે આવ્યું છે। આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક આરોપી મિત્રની અટકાયત કરી હતી અને સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। ગણેશ પાટીલે કહ્યું કે વાઇફના ફ્રેન્ડની મેટર હતી। ટેક્સટાઇલ માર્કેટમાં તે ફોલ્ડિંગનું કામ કરતો હતો। તેની પત્ની ગર્ભવતી છે। હાલ કોઈ સંતાન નથી। તેની હત્યા બાદ અમારી એક જ માંગ છે કે પરિવારને ન્યાય મળવો જોઈએ। ગર્ભવતી પત્નીનો શું વાંક હતો? आपका नाम? गणेश दिलीप पाटिल। वो भाई का क्या नाम था और कैसे उसको किसने मारा? राहुल दिलीप पाटिल। किसने मारा उसको और कब मारा? उसके फ्रेंड प्रशांत ने। कुछ कारण और? कोई मैटर था उनका, वो उसका फ्रेंड था, उसकी वाइफ पर उसका वो प्रशांत का कोई मैटर था। ये क्या करता था गणेश? ये अपने टेक्सटाइल मार्केट में, रघुकुल मार्केट है ना, वहाँ पे होल्डिंग का काम करता था, मार्केट दुकान में। इसका रहने कहाँ पे? ये नवागाम डिंडोली नवरत्न नगर में। उसकी शादी हो गई और इसके बच्चे उसको अभी उसकी वाइफ प्रेग्नेंट है, बच्चे नहीं है अभी। कितने साल का है? कौन? ये 33 साल।